જો વિદ્યાર્થી મિત્રો આપ સૌ વિદ્યાર્થી મિત્રોની ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। હજી કોઈ પણ વિદ્યાર્થીને જો ફોર્મ ભરવાના બાકી હોય કે કોઈ બાળક સ્કૂલે ન જતું હોય અને એક્સટર્નલમાં એક્ઝામ આપવાની હોય તો વહેલી તકે તમારી પરીક્ષાનું ફોર્મ છે ઈ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। તો તમે પણ તમારું ફોર્મ ભરવાની વ્યવસ્થા છે ઈ કરી લેજો। હા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન એમનું ચેપ્ટર નંબર 12 અને આ ચેપ્ટર નંબર 12 ની અંદર આપણે ખૂબ જ અગત્યનું એવું મોડેલ પેપર છે એને સોલ્વ કરવાનું છે। આપણી ચેલેન્જનો દિવસ નંબર 31મો છે અને આ 31મા દિવસનો આપણો લેક્ચર નંબર 31 કે જેને આપણે આજે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। આપણી ચેનલ ઉપર રોજ લેક્ચર અપલોડ કરવાનો જે સમય છે એ 5 વાગ્યાનો છે, એટલે કોઈ પણ બાળક સાંજે 5 વાગે આપણી ચેનલ ઉપર જઈ નોટિફિકેશન ઓન કરી અને લેક્ચર છે એ જોઈ શકે છે। આપણે જે ચેલેન્જ ચાલુ કરેલી હતી એને દોસ્ત આજે 1 મહિનો થઈ ગયો। 1 મહિનાની માથે એક દિવસ લગાતાર આ 31 દિવસથી આપણી ચેનલ ઉપર રોજથી રોજ એક લેક્ચર છે એને આપણે અપલોડ કરીએ છીએ। તો આપ દરેક વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર છે એ ખાસ જોજો, જે તમને સ્કૂલની અંદર જ્યારે પણ વીકલી એક્ઝામમાં ચેપ્ટર નંબર 12 હશે ત્યારે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો કરીએ શરૂઆત ક્વેશ્ચન નંબર 1 ની। ક્વેશ્ચન નંબર 1 ની અંદર મેં અહીંયા 3 જોડકા લીધા છે અને ઈ જોડકાને હું નંબર આપી દઉં છું પહેલો, મતલબ કે તમારો જે ક્વેશ્ચન નંબર 1 છે એમાં 3 જોડકા છે। પહેલો ક્વેશ્ચન એવો છે કે કિંમતી ધાતુમય ખનિજ કઈ છે? કર્ણાટક, ટંગસ્ટન કે પછી સોનું? તો કિંમતીની વાત થાય તો અત્યારે સોનાથી વધારે કિંમતી તો કઈ છે જ નહીં, એટલે કિંમતી ધાતુમય ખનિજની અંદર શું આવી શકે? સોનું। ત્યારબાદ હલકી ધાતુમય ખનિજ કઈ છે? તો હવે આ બે ઓપ્શનની વાત કરીએ તો એક છે કર્ણાટક ને એક છે ટંગસ્ટન। તો દેખીતી વસ્તુ છે કે કર્ણાટક છે એ કઈ જાતનું ખનિજ નથી, એટલે હલકી ધાતુમય ખનિજની અંદર શું આવે? ટંગસ્ટન। ત્યારબાદ ભારતમાં સૌથી વધારે પ્રમાણમાં લોખંડનું ઉત્પાદન કરતું હોય એવું રાજ્ય કોણ? તો આપણા ભારતની અંદર સૌથી વધારે લોખંડનું ઉત્પાદન થતું હોય એવું રાજ્ય એટલે કર્ણાટક। તો આ 3 ક્વેશ્ચન જોડકાની અંદર આવેલા છે, એને મસ્ત રીતે લખી અને તૈયાર કરી લેજો, જે તમને વીકલી એક્ઝામની અંદર ખૂબ જ કામ આવી શકશે। નેક્સ્ટ હવે આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 2, સંક્ષિપ્તમાં ઉત્તર આપો। અને સંક્ષિપ્તના ઉત્તરની વાત કરીએ મતલબ કે ટૂંકમાં ઉત્તર આપો તો કે માનવીને સૌપ્રથમ કઈ ધાતુ ઉપયોગમાં આવી હતી? તો માણસને સૌપ્રથમ ઉપયોગમાં આવેલી ધાતુની વાત કરીએ તો માણસને સૌથી પહેલામાં પહેલા ઉપયોગમાં આવેલી ધાતુ એટલે કે તાંબુ। ત્યારબાદ ખાલી જગ્યા એ માનવીને સૌપ્રથમ ઉપયોગમાં આવેલી ધાતુ છે, એ જ પ્રશ્ન ખાલી જગ્યા સ્વરૂપે છે, તો આપણે એનો જવાબ શું લખી નાખશું? માણસને સૌપ્રથમ ઉપયોગમાં આવેલી ધાતુ એટલે તાંબુ। ત્યારબાદ ખાલી જગ્યાની ધાતુ છે એને ગેલેના તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આ જે શીશુ છે એ શીશાની ધાતુ છે એને કેના તરીકે ઓળખવામાં આવે? ગેલેના તરીકે। તાંબામાં ખાલી જગ્યા ધાતુ ઉમેરવાથી કાંસુ બને છે, તો તાંબામાંથી જો કાંસુ બનાવવું હોય તો એની અંદર કલાઈને ઉમેરવામાં આવે છે। શું ઉમેરવામાં આવે છે? કલાઈ। ખાસ યાદ રાખજો, માણસને સૌપ્રથમ ઉપયોગમાં આવેલી ધાતુ એટલે તાંબુ, અને કઈ ધાતુને ગેલેના તરીકે ઓળખવામાં આવે છે? તો શીશુ। તાંબાની અંદર કઈ ધાતુ ઉમેરો તો કાંસુ બને? તો તાંબાની અંદર કલાઈ ઉમેરવામાં આવે તો એની અંદરથી શું બને? કાંસુ બને। ત્યારબાદ આપણે બીજા બે 1 માર્ક એટલે વિકલ્પની જો વાત કરીએ તો અહીંયા ક્વેશ્ચન નંબર 6 તમને આપેલો છે વિકલ્પની અંદર,
કે અબરખના ઉત્પાદનમાં પ્રથમ નંબરે કોણ આવે? તો દેખીતી વસ્તુ છે, અબરખના ઉત્પાદનની અંદર પહેલા નંબરે કોણ આવશે? ભારત. એના પછીનો ક્વેશ્ચન કે ધાતુમય ખનિજો મુખ્યત્વે કયા પ્રકારના ખડકમાંથી મળે છે? તો ધાતુમય ખનિજની વાત કરીએ તો આ ધાતુમય ખનિજો છે એ આપણને કયા ખડકમાંથી મળે છે? તો કે આગ્નેય ખડકમાંથી મળે છે. કેમાંથી મળે છે? આગ્નેય ખડક. આ વાત થઈ ગઈ 1 થી 7 વન માર્કની. હવે આપણે એનાથી આગળ વાત કરીએ 8 અને 9. 8 અને 9 ની વાત કરીએ તો ક્વેશ્ચન કંઈક એવો છે, માનવીનો ખનિજ સાથેનો સંબંધ છે એ એકદમ ગાઢ અને જૂનો છે. તો આ વિધાન કેવું થશે? સાચું. ત્યારબાદ ભારતનો પ્રથમ તેલનો કૂવો ગુજરાતમાં લુણેજ ખાતે ખોદવામાં આવ્યો હતો. આનો જવાબ છે એ તમે ચેક કરી લેજો શું આવશે. હું લખતો નથી. આ ક્વેશ્ચન છે 9 એ 9 વન માર્ક, કે જે તમને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યના છે કે માનવીનો ખનિજ સાથેનો સંબંધ ગાઢ અને જૂનો છે. તો આ વિધાન સાચું છે. આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો રહી ગયો છે, પણ તમે જવાબ ગોતી લેજો. ભારતનો પ્રથમ તેલનો કૂવો ગુજરાતની અંદર લુણેજ ખાતે શોધવામાં આવ્યો હતો. સાચું કે ખોટું એક તમારી રીતે લખી નાખજો. એનાથી આગળ આપણે વાત કરીએ તો આ ચેપ્ટરની અંદરથી તમને પરીક્ષાની અંદર 2 માર્કના પૂછાઈ શકે એવા ક્વેશ્ચનમાં સૌથી પહેલો ક્વેશ્ચન એટલે કે આપણે વાત કરીએ છીએ ક્વેશ્ચન નંબર 10 ની. એની વાત કરીએ છીએ ક્વેશ્ચન નંબર 10, અને જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો છે. ક્વેશ્ચન એવો છે કે આધુનિક યુગને ખનિજ યુગ તરીકે કેમ ઓળખવામાં આવે છે? અને આ પ્રશ્ન અગાઉ પણ બોર્ડની પરીક્ષાની અંદર એક વખત પૂછાઈ ગયેલો છે, એટલે આ ક્વેશ્ચનને ખાસ તૈયાર કરશું. આધુનિક યુગ એટલે અત્યારનો યુગ. અત્યારના યુગને ખનિજ યુગ તરીકે કેમ ઓળખવામાં આવે છે? તો કે માનવીની લગભગ બધી જ પ્રવૃત્તિઓ સાથે ખનિજમાંથી બનાવેલા સાધનો સાથે સંકળાયેલા છે. કે માણસની અત્યારે જે કાંઈ પણ પ્રવૃત્તિઓ થાય, માણસ જે કાંઈ પણ કામ કરે છે, એ બધા જ કામની અંદર માણસને કોની સાથે સંબંધ રહેલો છે? તો કે ખનિજ સાથે. નાની ટાંકણીથી માંડી અને મોટા વિરાટ કદના યંત્ર, વાહનો વગેરે આ બધી જ વસ્તુઓ કેની અંદરથી બને છે? ખનિજની અંદરથી બને છે. શું કીધું છે? કે માણસની લગભગ બધી જ પ્રવૃત્તિઓ સાથે પહેલેથી લઈ અને અત્યાર સુધી બધું જ કેનાથી સંકળાયેલું છે? તો કે ખનિજથી. અને નાની ટાંકણીથી માંડી મોટા વિરાટ કદના યંત્ર છે, વાહન છે, મશીનો છે, આ બધી વસ્તુ છે એ કેની અંદરથી બનતી હોય છે? તો કે ખનિજમાંથી બને. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્વ છે એ ઘણું બધું વધી ગયું છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી મતલબ કે જેમ આ ઉદ્યોગોની અંદર ક્રાંતિ આવી, ઉદ્યોગો છે એ બધા વધવા માંડ્યા, ત્યારથી લઈ આપણા ભારતની અંદર આ બધા ખનિજોનું મહત્વ છે એ શું થયું છે? વધી ગયું છે. કે કારણ કે કાંઈ પણ વસ્તુ હોય, નાની હોય મોટી હોય, બધી વસ્તુ છે એ બને કેની અંદરથી? ખનિજમાંથી. આજના તમામ વિકસિત રાષ્ટ્ર ખનિજોનું વૈવિધ્ય અને સમૃદ્ધ તથા તેના ઉપયોગ માટે આધુનિક જ્ઞાન અને તકનીકી વિકાસના કારણે કેવું બન્યું છે? સમૃદ્ધ બન્યું છે. કે ઔદ્યોગિક ક્રાંતિ પછી એનું મહત્વ વધી ગયું છે. આજના તમામ વિકસિત રાષ્ટ્ર, કે જે કોઈ રાષ્ટ્ર છે એ વિકસિત છે, એ વિકસિત રાષ્ટ્ર છે એ ખનિજના વૈવિધ્ય, સમૃદ્ધિ તથા એના ઉપયોગ માટે આધુનિક જ્ઞાન અને તકનીકી વિકાસના જ્ઞાનને કારણે એ કેવું બની ગયું છે? સમૃદ્ધ બની ગયું છે. એટલે આપણે અત્યારનો યુગ એટલે કે આધુનિક યુગને કેના તરીકે ઓળખીએ છીએ? ખનિજ યુગ તરીકે. બહુ જ સરસ મજાનો 2 માર્કની અંદર કામ આવે એવો ક્વેશ્ચન છે કે માણસની લગભગ બધી જ પ્રવૃત્તિઓ સાથે ખનિજમાંથી બનાવેલા સાધનો છે એ સંકળાયેલા છે. નાની ટાંકણીથી લઈ અને મોટા વિરાટ કદના મશીનો છે, આ બધી વસ્તુ ખનિજમાંથી બને છે. જેવી ઔદ્યોગિક ક્રાંતિ થઈ, એ ઔદ્યોગિક ક્રાંતિ પછી
ખનિજનું મહત્વ છે આપણા ભારત દેશની અંદર બહુ જ વધી ગયું છે. આજના તમામ વિકસિત રાષ્ટ્ર ખનિજોના વૈવિધ્ય અને સમૃદ્ધિ તથા એના ઉપયોગ માટે આધુનિક જ્ઞાન અને તકનીકી વિકાસના કારણે સમૃદ્ધ બન્યા છે. એટલે આપણે કહી શકીએ કે અત્યારનો જે યુગ છે એ યુગ ખનિજ યુગ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10 સોલ્વ થઈ ગયા બાદ એક ક્વેશ્ચન નંબર 11 છે. ઈ કેવો ક્વેશ્ચન છે કે તાંબાના ગુણધર્મ અને એના ઉપયોગો જણાવો. કે તાંબુ આપણે વાત કરી કે આપણે જે કંઈ પણ ઉપયોગમાં લેવામાં આવેલી જે સૌથી પહેલી ધાતુ હતી કોણ હતી? તાંબુ. તો આ તાંબાના ઉપયોગો શું છે અને એના ગુણધર્મો શું છે? તો સૌથી પહેલા આપણે ગુણધર્મની જો વાત કરીએ તો કે તાંબાને ટીપીને એને અલગ અલગ આકાર છે એ આપી શકીએ છે. આજે પેલા બધે વાત કરું છું 3 એ તાંબાના ગુણધર્મ છે કે તાંબુ છે એને ટીપીને તમારે જે કાંઈ પણ અલગ અલગ પ્રકારના આકાર આપવા હોય એ તમામ પ્રકારના આકાર તમે એને આપી શકો. ત્યારબાદ તાંબુ છે એ વિદ્યુતની સુવાહક ધાતુ છે. કેવી ધાતુ છે? વિદ્યુતની સુવાહક. મતલબ કે તાંબાની અંદરથી વિદ્યુત પ્રવાહ છે એ પસાર થઈ શકે છે. અને તાંબાની અંદર મિશ્રણ થવાનો ગુણ છે. કેનો ગુણ છે? મિશ્રણ થવાનો. મતલબ કે તાંબાની સાથે તમે કોઈ બીજી ધાતુઓ ભેળવી અને મિશ્ર ધાતુ છે એ બનાવી શકો છો. જો તાંબાની અંદર કલાઈ ઉમેરવામાં આવે તો એમાંથી શું બને છે? કાંસુ. ખાસ યાદ રાખજો, 1 માર્કમાં પણ આવ્યું હતું. તાંબામાં શું ઉમેરવામાં આવે તો કાંસુ બને? તો કે કલાઈ. અને તાંબાની અંદર જસત ઉમેરવામાં આવે તો શું બની જાય છે? પિત્તળ. તો આ જે 3 છે એ તાંબાના ગુણધર્મ થઈ ગયા. પેલું તો તાંબાને ટીપી અને આપણે એને અલગ અલગ આકાર આપી શકીએ છીએ. એ વિદ્યુતના સુવાહક છે. એ મિશ્રણ થવાનો ગુણ ધરાવે છે. તાંબામાં જો કલાઈ ઉમેરવામાં આવે તો એ કાંસુ બને અને આ જ તાંબામાં જો જસત ઉમેરવામાં આવે તો એ શું બની જાય છે? પિત્તળ બની જાય છે. એનાથી આગળ હવે આપણે તાંબાના ઉપયોગની વાત કરીએ તો આ બધાય છે 1 થી 6 એના ઉપયોગો છે. અને એના ઉપયોગની અંદર સૌથી પહેલો ઉપયોગ વાત કરીએ તો તાંબાને ટીપીને અલગ અલગ આકાર આપી શકાતો હોવાથી ખનિજોમાં સર્વપ્રથમ તાંબુ છે એ માણસના ઉપયોગમાં આવ્યું હશે એવું કહેવાય. શું કીધું છે કે તાંબુ છે એને આપણે ટીપીને અલગ અલગ પ્રકારના આકાર આપી શકીએ છીએ. એટલે આપણે એવું કહી શકીએ કે ખનિજની અંદર સર્વપ્રથમ તાંબુ છે એ માણસના ઉપયોગમાં આવ્યું હશે એવું માનવામાં આવે છે. તામ્ર યુગને ધાતુઓના યુગનો પહેલો તબક્કો ગણવામાં આવે છે. કારણ કે સૌથી પહેલી ઉપયોગ આવવા વાળી આ જે ધાતુ હતી તાંબુ હતી. એટલે તામ્ર યુગ છે એને ધાતુઓના યુગનો કેવો તબક્કો ગણવામાં આવે છે? પહેલો તબક્કો. પછી જંતુનાશક દવાઓ, સ્ફોટક પદાર્થો, આ બધી વસ્તુઓ બનાવવા માટે પણ આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? તાંબાનો ઉપયોગ કરીએ છીએ. તાંબાનો ઉપયોગ વાસણ, સુશોભનના સાધનો એટલે ડેકોરેશનના સાધનો, સિક્કા બનાવવા માટે, છાપકામના બીબા બનાવવા માટે, રંગીન કાચ બનાવવા, સોનું, ચાંદી વગેરે આ બધી વસ્તુઓની અંદર ભેળવવામાં થાય છે. મતલબ કે તાંબાનો ઉપયોગ આપણે વાસણ બનાવવા માટે કરી શકીએ, સુશોભનના સાધનો એટલે ડેકોરેશનના સાધનો બનાવવા માટે કરી શકીએ, સિક્કા બનાવવા માટે, છાપકામના બીબા બનાવવા માટે, રંગીન કાચ બનાવવા માટે, સોનાની અંદર પણ તાંબાને શું કરવામાં આવે છે? મિક્સ કરવામાં આવે છે. એવી રીતે ચાંદીની અંદર પણ એને શું કરવામાં આવે છે? ભેળવવામાં આવે છે. પછી તાંબાનો ઉપયોગ છે અલગ અલગ પ્રકારની મિશ્ર ધાતુઓ બનાવવા માટે પણ થાય છે. એ તો હમણાં જ વાત કરી કે તાંબાનો ઉપયોગ છે એ અલગ અલગ પ્રકારની મિશ્ર ધાતુઓ બનાવવામાં આવે છે. એમાં જસત ભેળવી દો તો પિત્તળ બને અને કલાઈ ભેળવી દો તો શું બને? કાંસુ બની જાય. અને સોનું અને ચાંદી વગેરેમાં પણ તેને ભેળવવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ વિજ્ઞાનની અંદર પણ 3જું ચેપ્ટર ધાતુ અને અધાતુ આવે એની અંદર વાત કરેલી કે સોનાના જે કઈ દાગીના છે
ઈ શુદ્ધ સોનું 24 કેરેટનું હોય, પણ 24 કેરેટના સોનાના દાગીના બની શકે નહીં. એની અંદર 22 કેરેટ જેટલું સોનું રાખવામાં આવે અને બાકી આ જે 2 કેરેટ છે એની અંદર તમે આ તાંબુ અથવા તો ચાંદી છે એ મિક્સ કરી શકો. એટલે કીધું છે અહીંયા કે સોનું અને ચાંદી વગેરેમાં પણ એને મિક્સ કરવામાં આવે છે. તાંબુ એક ઉત્તમ વિદ્યુત વાહક હોવાથી વીજળીના તાર, વીજળીના સાધનો, રેડિયો, ટેલિફોન, રેફ્રિજરેટર, એર કન્ડિશનર વગેરે જેવા સાધનની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. શું કીધું છે? તાંબુ છે એક ઉત્તમ વિદ્યુત વાહક હોવાથી, ઉત્તમ વિદ્યુત વાહક હોવાથી એટલે કે એ વિદ્યુતનું સારામાં સારું વહન કરતું હોવાથી વીજળીના તાર છે, વીજળીના સાધનો છે, રેડિયો છે, ટેલિફોન છે, રેફ્રિજરેટર એટલે ફ્રીજ છે, એસી છે, આ બધાય સાધનોની અંદર તાંબાનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. તો આ જે બધા ગુણધર્મ હતા ઈ ઉપર પહેલા મેં તમને 3 ગુણધર્મ કીધા, ત્યારબાદ આ 6 છે એ તેમના ઉપયોગ કીધા. એટલે જો પરીક્ષાની અંદર તમને ખાલી એવું પૂછે કે તાંબાના ગુણધર્મ લખો તો તમારે ઉપરવાળા 3 પોઈન્ટ લખવાના, અને એમ કે તાંબાના ઉપયોગ લખો તો પછી તમારે આ 6 પોઈન્ટ લખવાના. હજી એક વખત રિપીટ કરાવી દઉં છું કે તાંબાને ટીપી ટીપી અને એને વિવિધ આકાર આપી શકતો હોવાથી આપણે એવું માની શકીએ કે તાંબુ છે એ માણસના ઉપયોગમાં સૌથી પહેલી વાર આવેલું હશે. તામ્ર યુગને ધાતુના યુગનો પહેલો તબક્કો કહેવામાં આવે છે. જંતુનાશક દવા છે, સ્ફોટક પદાર્થો છે, આ બધી વસ્તુઓ બનાવવા માટે પણ તાંબાનો ઉપયોગ કરીએ છીએ. તાંબાનો ઉપયોગ છે એ વાસણ બનાવવા, સુશોભનના સાધનો બનાવવા, સિક્કા, છાપકામના બીબા, રંગીન કાચ, સોનું, ચાંદી આ બધી વસ્તુઓ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. તાંબાનો ઉપયોગ અલગ અલગ પ્રકારની મિશ્ર ધાતુને બનાવવા માટે થાય છે. એમાં જો જસત ભેળવી દેવામાં આવે તો પિત્તળ બને, અને કલાઈ ભેળવી દેવામાં આવે તો શું બની જાય? કાંસ બની જાય. ત્યારબાદ સોના અને ચાંદીમાં પણ તાંબાને મિક્સ કરવામાં આવે છે. તાંબુ એક ઉત્તમ વાહક હોવાથી એનો ઉપયોગ છે વીજળીના તાર બનાવવા માટે, વીજળીના સાધનો બનાવવા માટે, મતલબ કે લાઇટથી ચાલતા સાધનો બનાવવા માટે, રેડિયો બનાવવા, ટેલિફોન બનાવવા, રેફ્રિજરેટર, એસી આ બધાય સાધનોની અંદર તાંબાનો છે એ ઉપયોગ કરવામાં આવે છે. આના પછીનો ક્વેશ્ચન એટલે ક્વેશ્ચન નંબર 12 છે, ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. ખનિજ સંરક્ષણના ઉપાયો સમજાવો. શું પ્રશ્ન પૂછ્યો છે આપણને કે ખનિજ સંરક્ષણના ઉપાયો શું છે? તો કે ખનિજ સંરક્ષણ માટેના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે કે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ. સૌથી પહેલો ખનિજ સંરક્ષણ માટેનો ઉપયોગ છે એ શું કીધું? ઉપાય છે એ શું કીધું છે કે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ. કે ખનિજો મેળવવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ખનિજો છે એ વેડફાઈ જતી છે એ અટકાવી શકાય છે. કારણ કે આ બધી જ ખનિજો છે એ આપણને નીચે જમીનની અંદર ખોદકામ કરવાથી મળે છે, અને જો આ બધી ખનિજો મેળવવા માટે જો આપણે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરીએ એટલે કે ખનિજો મેળવવા માટે અદ્યતન ટેકનોલોજી, આધુનિક ટેકનોલોજી, લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો આ જે ખનિજો છે એ વેડફાઈ જતી એટલે વેસ્ટ થઈ જતી આપણે શું કરી શકીએ છીએ? અટકાવી શકીએ છીએ. ત્યારબાદ પુનઃચક્રીયકરણ. શું છે પુનઃચક્રીયકરણ? એટલે કે વપરાઈ ગયેલું લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને કલાઈ આના ભંગારમાંથી નવેસરથી આ ધાતુને મેળવી શકાય છે અને એનો ફરીથી ઉપયોગ થઈ શકે છે. કે આપણે કોઈ પણ સાધન છે એ આ લોખંડના છે, તાંબાના છે, પિત્તળના છે, એલ્યુમિનિયમના છે, આ બધા અલગ અલગ પ્રકારના જે સાધનો બનાવીએ છીએ કે કોઈ પણ વસ્તુઓ બનાવીએ છીએ, એક વખત એનો ઉપયોગ થઈ ગયા બાદ કે પછી ઈ વાસણ કે કોઈ પણ સાધન છે એ તૂટી ગયા બાદ એને સાવ આપણે ભંગારમાં જવા ન દેતા, ભંગારમાં જ વહી જાય, ત્યારબાદ ઈ જ વસ્તુમાંથી એને બીજો આકાર આપી અને બીજી વસ્તુઓ બનાવીએ તો આ પ્રકારનો જે ઉપયોગ છે એને શું કહેવાય? પુનઃચક્રીયકરણ. ત્યારબાદ ખનિજોનો વૈકલ્પિક ઉપયોગ. કે આજે કઈ આપણી આગળ જે કઈ પણ ખનિજો છે
આ બધી ખનિજો છે એ આપણી આગળ પૂરતા પ્રમાણમાં છે. હવે આ ખનિજોની જગ્યાએ આપણે બીજી કોઈ વસ્તુઓ વાપરી શકતા હોય તો એને શું કહેવાય? એનો વૈકલ્પિક ઉપયોગ કહેવાય. એટલે કે ઓછા પ્રમાણમાં મળતા કે પછી ખલાસ થવાની અણી પર હોય એવા ખનિજોના વિકલ્પો શોધવા જોઈએ કે જે ખનિજ આપણને બહુ જ ઓછા પ્રમાણમાં મળે છે કે પછી જે ખનિજ એવા છે કે જેનો આપણી આગળ પૂરેપૂરો જથ્થો નથી. તો આવા બધા ખનિજોનો આપણે વૈકલ્પિક ઉપયોગ છે એ ગોતવો જોઈએ, જેથી આવા ખનિજોને લાંબા સમય સુધી આપણે બચાવી શકીએ. જેમ કે વિદ્યુતના સ્થાને સૌર ઉર્જાનો, કે બધી જગ્યાએ આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? વિદ્યુત ઉર્જાનો. પણ પહેલેથી તો બધી જગ્યાએ લાઇટ જ ઘરમાં આવે, પણ અત્યારના સમયની અંદર આપણે લાઇટની સાથે સાથે ઘર ઉપર સોલાર સિસ્ટમ છે એ લગાવી દઈએ તો જેના કારણે શું થાય કે એટલી ઉર્જા છે એ વધારે ઉત્પન્ન થાય તો ગામની અંદર કોઈ છેવાડાના વ્યક્તિ સુધી આપણા દ્વારા જે કાંઈ પણ ઉર્જાનો બચત થાય એ બચત છે એ વ્યક્તિ સુધી પહોંચે. એટલા માટે કીધું છે કે વિદ્યુતના સ્થાને સૌર ઉર્જાનો ઉપયોગ, પછી તાંબાના સ્થાને એલ્યુમિનિયમનો ઉપયોગ, પેટ્રોલના બદલે સીએનજી નો ઉપયોગ, આવી બધી વસ્તુઓના આપણે ઉપયોગ છે એ કરવા જોઈએ. મતલબ કે ખનિજ સંરક્ષણના ઉપાયોની વાત કરી. એ ખનિજ સંરક્ષણના ઉપાયમાં સૌથી પહેલામાં પહેલો ઉપાય જોયો આપણે કે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ. આ યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ એટલે શું? તો કે ખનિજો મેળવવા માટે આપણે લેટેસ્ટ ટેકનોલોજી વાળા સાધનનો ઉપયોગ કરવામાં આવે તો ખનિજો છે એને આપણે વેડફાઈ જતી અટકાવી શકીએ છીએ. ત્યારબાદ પુનઃચક્રીયકરણ. પુનઃચક્રીયકરણ એટલે શું? તો કે વપરાઈ ગયેલું લોખંડ છે, તાંબુ છે, એલ્યુમિનિયમ છે, કલાઈ છે, આ બધી જ વસ્તુઓને નવેસરથી એના કલાઈના ભંગારમાંથી નવેસરથી આ બધી જ ધાતુઓ છે એ આપણે મેળવી શકીએ છીએ અને એનો વળી પાછો ઉપયોગ કરી શકીએ છીએ. એના બદલામાં આપણે શું જોયું કે ખનિજોનો વૈકલ્પિક ઉપયોગ, કે જે ખનિજો આપણી આગળ બહુ ઓછા પ્રમાણમાં છે કે પછી નજીકના ભવિષ્યમાં ખાલી થઈ જવાના આરે છે, તો આ બધી વસ્તુઓના સ્થાને કોઈ બીજો વૈકલ્પિક ઉપયોગ વૈકલ્પિક વસ્તુ છે એ આપણે શોધી રાખવી જોઈએ કે જેથી કરીને આજે બધી બહુ ઓછા પ્રમાણવાળી ખનિજ છે એને આપણે વળી વધુમાં વધુ સમય સુધી એને ઉપયોગમાં લઈ શકીએ. જેમ કે આપણે વિદ્યુતના સ્થાને સૌર ઉર્જાનો ઉપયોગ કરવો, તાંબુ છે એની જગ્યાએ એલ્યુમિનિયમનો ઉપયોગ કરવો, પેટ્રોલની જગ્યાએ સીએનજી નો ઉપયોગ કરવો. તો આજે વાત કરી મેં તમને ખનિજ સંરક્ષણના પેલા 3 ઉપાયની વાત કરી. ત્યારથી જો આગળ જોઈએ તો એના ટોટલ આપણે 6 ઉપાયો જોવાના છે. સૌથી 3 પછી ચોથા નંબરનો જે ઉપાયની વાત કરીએ તો કે બિન પરંપરાગત શક્તિ સંસાધનોનો ઉપયોગ, કે આપણે ખનિજોનું સંરક્ષણ થાય કે વધારેમાં વધારે ખનિજ બચે એના માટે આપણે કેનો ઉપયોગ કરવો જોઈએ? તો કે બિન પરંપરાગત શક્તિ સંસાધનનો ઉપયોગ. એટલે કે પવન ઉર્જા, સૌર ઉર્જા, બાયોગેસ, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, આ બધી બિન પરંપરાગત સંસાધનોનો ઉપયોગ વધારવો જોઈએ અને આ બધા ઉર્જાના પુનઃપ્રાપ્ય સંસાધનો છે. કેવા છે? પુનઃપ્રાપ્ય સંસાધનો. શું કીધું છે કે બિન પરંપરાગત શક્તિ સંસાધનનો ઉપયોગ વધારશું જેથી કરીને આપણને આ બધા સંસાધનો કેવા છે કે પુનઃપ્રાપ્ય છે. અને પુનઃપ્રાપ્ય સંસાધનો એટલે એવા સંસાધનો કે જેનો એક વખત ઉપયોગ થઈ ગયા બાદ આપણને નજીકના સમયમાં એકદમ ઝડપથી વળી પાછા આપણને મળી શકે છે. એટલે જેમ કે પવન ઉર્જા છે, સૌર ઉર્જા છે, બાયોગેસ છે, ભરતી ઉર્જા છે, ભૂતાપીય ઉર્જા છે, આ બધા કેવા છે? તો કે બિન પરંપરાગત શક્તિના સંસાધનો છે, એનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે આ બધા ઉર્જા સ્ત્રોતો છે એ કેવા છે? તો કે પુનઃપ્રાપ્ય છે. ત્યારબાદ વાત કરીએ તો કે પોષણક્ષમ એટલે કે ટકાઉ વિકાસ. તો કે પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખીને ભવિષ્યની પેઢીને
શુદ્ધ પર્યાવરણનો લાભ આપવો જોઈએ. ઘણી વખત શું કરતા હોય છે કે આપણે કોઈ પણ જાતની ધાતુ કે ખનિજ કે આ બધી વસ્તુઓ મેળવવા માટે એટલી બધી વસ્તુઓ છે પર્યાવરણની બગાડી નાખીએ છીએ કે જેથી કરીને પર્યાવરણની અંદર આખી અસમતુલા સર્જાય છે. એટલા માટે કીધું છે કે પર્યાવરણની ગુણવત્તાને જાળવી રાખી ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણનો લાભ આપવો જોઈએ. આ માટે પ્રદૂષણ મુક્ત પર્યાવરણ જાળવવાના પ્રયત્ન કરવા જોઈએ. કે તમે ખનિજોનું ખનન છે એ ભલે કરો, એની હારે વાંધો નહીં, પણ સાથે સાથે પર્યાવરણને નુકસાન પહોંચાડીને તો નહીં જ. પછી ખનિજોનો અનુમાનિત જથ્થો નિશ્ચિત કરી અને એનો ઉપયોગ વ્યવસ્થિત અને આયોજનપૂર્વક કરવો જોઈએ. કે આપણી આગળ જે કંઈ પણ ખનિજો છે એ એકદમ મર્યાદિત પ્રમાણમાં છે, એટલે એ હજી કેટલી છે એનો અનુમાનિત જથ્થો છે એ નક્કી કરવો, એટલે એનો અંદાજ લગાવવો અને એનો અંદાજ લગાવી ગયા બાદ એનો ઉપયોગ એકદમ વ્યવસ્થિત રીતે અને કરકસર પૂર્વક અને પૂરા આયોજન સાથે કરવો જોઈએ કે જેથી કરી આપણી આવનારી જે પેઢી છે એ પેઢીને પણ આ બધી વસ્તુઓનો યોગ્ય લાભ છે એ મળી શકે. એના પછીનો અને આ ક્વેશ્ચનનો સૌથી છેલ્લો પોઈન્ટ એટલે કે આ જે બધી ખનિજો છે એ કેવી છે? નાશવંત છે. કેવી છે? નાશવંત. ખનિજો નાશવંત છે એનો મતલબ શું? તો કે આ ખનિજોનું નવીનીકરણીય થઈ શકતું નથી. મતલબ કે આ બધી ખનિજો જો એક વખત વપરાઈ જાય તો ફરીથી નજીકના સમયમાં એનું ઉત્પાદન કરવું છે એ બહુ અઘરું છે. એટલા માટે વારે ઘડીએ આપણે વાત કરતા હોઈએ કે પેટ્રોલની શોર્ટેજ છે અને પેટ્રોલની શોર્ટેજ હોવાના કારણે આપણે એના વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે સીએનજી વાળા વાહનો છે એ ચાલતા કર્યા અને અત્યારે સીએનજી કરતા અપગ્રેડ વર્ઝન એટલે કે સોલાર થી ચાલતી વસ્તુ વીજળીથી ચાલતા વાહનો છે એ ચાલુ કર્યા. એટલે કીધું છે કે આ જે ખનિજો છે એનું નવીનીકરણ નથી થઈ શકતું, એટલે એનો બહુ જ વિવેકપૂર્ણ અને કરકસર ભર્યો ઉપયોગ કરવો જોઈએ. ખાસ જરૂરી અને અનિવાર્ય હોય તેવા જ કામો માટે આપણે ખનિજનો ઉપયોગ કરવો જોઈએ. અને ખનિજોનું જે સંરક્ષણ છે એ એક પ્રકારની આપણી બચત જ છે. એટલે આ ખ્યાલ સ્વીકારીને આપણે ખનિજના સાધનોની જાળવણી કરવી જોઈએ. આ પણ ક્વેશ્ચન પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે જે તમને 3 અથવા તો 4 માર્કની અંદર પૂછાઈ શકે છે. ક્લિયર? નેક્સ્ટ આપણે આનાથી આગળ વાત કરીએ તો એક ક્વેશ્ચન નંબર 13 એવો છે કે સૌર ઉર્જા વિશે ટૂંક નોંધ લખો. તો આ સૌર ઉર્જા વિશે જો ટૂંક નોંધ લખવાની વાત કરીએ તો બહુ જ સરસ મજાનો ક્વેશ્ચન છે કે સૂર્ય છે પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાય. કે આપણી આગળ જે કાંઈ પણ ઉર્જા છે એ બધી ઉર્જા છે એ આપણને ક્યાંથી મળે છે? સૂર્યમાંથી. એટલે આ સૂર્ય છે એ પૃથ્વીની જે કંઈ પણ ઉર્જા છે એનો કેવો સ્ત્રોત છે? તો કે મુખ્ય સ્ત્રોત છે. અને સૂર્ય વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન પ્રકાશિત રહે છે. કે આજે સૂર્યની વાત કરીએ તો આપણે વર્ષની અંદર જેટલા જે દિવસો છે એ બધાય દિવસની અંદર મોટા ભાગના દિવસમાં પ્રકાશિત રહે છે. અને સૂર્ય છે એ પ્રકાશિત રહે છે એના માટે આપણે સૂર્યમાંથી આવતી ઉર્જાનો ઉપયોગ કરી અને વસ્તુઓ છે એને વાપરવી જોઈએ. કે સૌર ઉર્જાને કારણે સમગ્ર પૃથ્વીનું જીવાવરણ છે એ જીવંત રહે છે. કે આ સોલાર ઉર્જા છે એના લીધે આપણા પૃથ્વી ઉપરનું જે કાંઈ વાતાવરણ છે એ કેવું છે? જીવંત છે અને વધુમાં વધુ વિશ્વસનીય અને પર્યાવરણને શુદ્ધ કરનારી શક્તિ છે. કે આ સૌર ઉર્જા છે એ કેવી છે? તો કે એ વધારેમાં વધારે વિશ્વસનીય છે અને સાથે સાથે પર્યાવરણને શુદ્ધ કરવા વાળી શક્તિ છે. કારણ કે આ સૌર ઉર્જાનો ઉપયોગ કરવાથી વાતાવરણની અંદર પ્રદૂષણ છે એ ફેલાતું નથી. સૌર ઉર્જાની ટેકનોલોજી વડે ભારતની અંદર અલગ અલગ ઉપકરણો એટલે કે સાધનો બનાવવામાં આવ્યા છે. કે સૌર ઉર્જાની ટેકનોલોજીનો ઉપયોગ કરી
અને આપણા ભારતની અંદર ઘણા બધા સાધનો છે એ બનાવવામાં આવ્યા છે. સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની દિશામાં પ્રયોગો કરવા દેશમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ સંસ્થાઓ સ્થાપવામાં આવી છે કે ભાઈ આ સૌર ઉર્જા એક એવો સ્ત્રોત છે કે આની અંદરથી કોઈ પણ સાધન કે આ તે બનાવવામાં આવે તો આના દ્વારા વાતાવરણની અંદર પ્રદૂષણ છે એ ફેલાતું નથી. એટલા માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની દિશામાં કે સોલાર ઉપર જે કંઈ પણ પ્રયોગ કરવા હોય તો એ પ્રયોગ કરવા માટે આપણા દેશની અંદર રાષ્ટ્રીય કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ઘણી બધી સંસ્થાઓ છે એની સ્થાપના કરવામાં આવી છે. અને સૌર ઉર્જાનો ઉપયોગ કરવા માટે આપણે સૌથી પહેલા કોને ઉપયોગ કરીએ છીએ? સોલાર કુકરનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ પાણીને ગરમ કરવા માટે આપણે સોલાર હીટરનો ઉપયોગ કરીએ છીએ. અને ફ્રીજ ચલાવવા અને રસ્તાની અંદર લાઇટ લગાવવા માટે કેનો ઉપયોગ કરીએ છીએ? સોલાર પેનલની અંદર પણ ઉપયોગ કરવામાં આવે છે. તો આ પોઈન્ટ એક બહુ સરસ મજાનો છે કે સૌર ઉર્જાનો ઉપયોગ છે એ આપણે કેના માટે કરીએ છીએ? તો કે રસોઈ કરવા માટે. અને રસોઈ કરવા માટે શું કેનો ઉપયોગ થાય? તો કે સોલાર કુકરનો. ત્યારબાદ બીજી વાત કરી પાણીને ગરમ કરવા માટે. તો પાણીને ગરમ કરવા માટે કેનો ઉપયોગ કરીએ આપણે? સોલાર વોટર હીટરનો. પણ અત્યારના સમયની અંદર બહુ જ વધારે ચર્ચામાં હોય તો આપણા ઘર ઉપર આપણે જે સોલાર પેનલ લગાવીએ છીએ એ સોલાર પેનલ છે એનાથી આખા ઘરને આપણે વીજળી છે એ મળે છે. અને પ્લસ વધારામાં આપણે જે કંઈ પણ વીજળીની બચત કરીએ એના દ્વારા આપણને સરકાર છે એના પૈસા પણ અલગથી આપે છે. અને બીજી વસ્તુ કે અત્યારે તો ઘણી જગ્યાએ સ્ટ્રીટ લાઇટ છે એ પણ સોલાર પેનલથી ચાલતી છે એ થઈ ગઈ છે. એટલે અહીંયા કીધું છે કે પાણીને ગરમ કરવા માટે સોલાર હીટર. પણ આ જ્યારથી સોલાર પેનલ આવી ગઈ ત્યારથી માથે કોઈ સોલાર વોટર હીટર છે એ નથી મુકાવતું. બાકી આજથી 5, 10, 15 વર્ષ પહેલા આ સોલાર વોટર હીટર નખાવવાનો ટ્રેન્ડ છે એ બહુ જ વધારે હતો. પણ અત્યારે એ બધી જ વસ્તુઓ કેની અંદર કન્વર્ટ થઈ ગઈ છે? સોલાર પેનલમાં. એટલે કીધું છે કે ફ્રીજ હલાવવા માટે, રસ્તાની લાઇટો કરવા માટે આ બધી જગ્યાએ કેનો ઉપયોગ કરીએ છીએ? સોલાર પેનલનો. તો આ સૌર ઉર્જા વિશે ટૂંક નોંધના મેં તમને પેલા 6 પોઈન્ટ સમજાવ્યા કે સૌર ઉર્જા સૂર્ય છે એ પૃથ્વી પરના ઉર્જા સ્ત્રોતનો સૌથી મુખ્ય ઉર્જા સ્ત્રોત છે. સૂર્ય છે એ વર્ષના મોટા ભાગના દિવસ દરમિયાન પ્રકાશિત રહેતો હોય છે. એટલે સૂર્ય ઉર્જાને કારણે સમગ્ર પૃથ્વીનું જીવાવરણ છે એ કેવું રહે છે? જીવંત રહે છે. એટલે વધારેમાં વધારે વિશ્વસનીય અને પર્યાવરણ ફ્રેન્ડલી છે એ કોણ છે? સોલાર ઉર્જા. પછી સૌર ઉર્જાની ટેકનોલોજી વડે ભારતની અંદર અલગ અલગ સાધનો છે એ બનાવવામાં આવ્યા છે. અને સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની દિશામાં આપણા દેશની અંદર રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ ઘણી બધી સંસ્થાઓ પણ સ્થાપવામાં આવી છે. અને સૌર ઉર્જાનો ઉપયોગ આપણે રસોઈ કરવા માટે સોલાર કુકરનો ઉપયોગ કરીએ છીએ. પાણી ગરમ કરવા માટે સોલાર વોટર હીટરનો ઉપયોગ કરીએ છીએ. અને ફ્રીજ ચલાવવા કે રસ્તાની અંદર લાઇટ કરવા માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? સોલાર પેનલનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ છેલ્લા 2 પોઈન્ટ છે કે ભારતની અંદર ગુજરાત છે એ સૌથી વધારે શું કીધું છે? ભારતમાં ગુજરાત સૌથી વધારે સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે. કે ભારતની અંદર ગુજરાતમાં સૌથી વધારેમાં વધારે સૌર ઉર્જા છે એ મેળવવામાં આવે છે. ત્યારબાદ ગુજરાત એનર્જી વિકાસ એજન્સી, આ GEDA ગેડાનું પૂરું નામ છે, યાદ રાખજો, વનમાર્ક તરીકે આવી શકે. શું કીધું છે? ગેડા એટલે ગુજરાત એનર્જી વિકાસ એજન્સી. આ વડોદરા પાસે છાણી ખાતે 10 ટનની ક્ષમતા વાળું શીતાગર છે એ સ્થાપ્યું છે. કે ગુજરાતની અંદર સૌર ઉર્જા છે એ સૌથી વધારે પ્રમાણમાં મળે છે. એટલે ગુજરાતની અંદર ગુજરાત એનર્જી વિકાસ એજન્સી ગેડા એને વડોદરાની બાજુમાં આવેલું જે છાણી ગામ છે એ છાણી ગામની નજીક 10 ટનની ક્ષમતા વાળું એક શીતાગર છે એની સ્થાપના કરી છે. ગુજરાતની અંદર વીજળી વિનાના ગામમાં દીવાબત્તી એટલે કે સ્ટ્રીટ લાઇટ, ખેતરની અંદર સિંચાઈ, ટીવી માટે સોલાર સેલ, સંચાલિત સોલાર પ્લાન્ટ ગોઠવવામાં આવ્યા છે. કે ભાઈ આ સોલારનો ઉપયોગ કરવાથી
આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર જે જગ્યામાં વીજળી નથી કે વીજળી પહોંચાડવી બહુ અઘરી હતી, એ જગ્યાએ વીજળી વિનાના ગામની અંદર સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરી, ખેતરની અંદર સિંચાઈ માટે અને ટીવી માટે સોલાર સેલ સંચાલિત સોલાર પ્લાન્ટ ગોઠવવામાં આવ્યા છે. ગુજરાતની અંદર ભુજ પાસે આવેલું માધોપુરની અંદર દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા માટે સૌર ઉર્જાનો પ્લાન્ટ છે એ સ્થાપિત કરવામાં આવેલો છે. આનાથી વિશેષ શું હોઈ શકે? જુઓ, હું કીધું છે ગુજરાતની અંદર ભુજની બાજુમાં જે માધોપુર છે એ માધોપુરના દરિયામાં ખારું પાણી છે. આ ખારા પાણીને મીઠું બનાવવા માટે મીઠું પાણી બનાવવા માટે સૌર ઉર્જા પ્લાન્ટ છે એની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ વિશેષ તરીકે લખેલું છે કે ભુજની પાસે આવેલું કચ્છ ડેરી માટે ભારતનું સૌથી મોટું 6000 ચોરસ મીટરનું સોલાર પોન્ડ સ્થાપવામાં આવ્યું છે. એના દ્વારા સંચિત થતી સૂર્યની જે ગરમી છે એનો ઉપયોગ દૂધને જંતુ રહિત કરવામાં આવે છે. આ એકદમ વન ઓફ ધી બેસ્ટ એક્ઝામ્પલ છે કે ભુજની બાજુમાં જે કચ્છની ડેરી છે એ કચ્છ ડેરીની અંદર એક 60,000 ચોરસ મીટરનું સોલાર પોન્ડની સ્થાપના કરવામાં આવી છે અને એની અંદરથી જે કાંઈ પણ ઉર્જા ઉત્પન્ન થાય એ ઉર્જાનો ઉપયોગ છે આ દૂધની અંદર, ડેરીની અંદર આવતું જે દૂધ છે એ દૂધને જંતુ રહિત કરવું પડે, તો એ જંતુ રહિત કરવા માટે કેનો ઉપયોગ કરે છે? આ સોલાર ઉર્જાનો. તો વન ઓફ ધી બેસ્ટ ક્વેશ્ચન છે, એક સૌર ઉર્જા વિશે માહિતી આપો. એના બાદ હવે આપણે બે ક્વેશ્ચન જોવાના છે ખાલી, અને એક 2 માર્કની અંદર પૂછાઈ શકે એવો ચૂનાના પથ્થરના ઉપયોગો જણાવો. કે ચૂનાનો પથ્થર છે એના ઉપયોગો છે એ કઈ જગ્યાએ થાય છે? તો કે ચૂનાના પથ્થરનો ઉપયોગ છે એ મોટા ભાગે આપણે કેની અંદર કરીએ છીએ? સિમેન્ટ બનાવવા માટે અને મકાન બાંધકામની અંદર થાય છે. કે આ ચૂનાના જે પથ્થરિયા એ ચૂનાના પથ્થરનો ઉપયોગ આપણે કેના માટે કરીએ છીએ? સિમેન્ટ બનાવવા માટે અને મકાનનું બાંધકામ કરવા માટે. ત્યારબાદ લોખંડને પીગાળવાની ભઠ્ઠીમાં તથા રાસાયણિક ઉદ્યોગોમાં પણ આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? ચૂનાનો. આ ઉપરાંત કાચ, કાગળ, રંગ ઉદ્યોગ, ખાંડના શુદ્ધિકરણમાં તથા ચૂનો, સોડા, સાબુ વગેરેના ઉત્પાદનની અંદર વાપરવામાં આવે છે. એકદમ સરસ મજાનો ક્વેશ્ચન છે, 2 માર્કની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા ધરાવે છે. એટલા માટે આ ચૂનાના ઉપયોગો છે એને ખાસ તૈયાર કરી લેજો. ત્યારબાદ આજના દિવસનો અને આજના ટોપિકનો સૌથી છેલ્લો ક્વેશ્ચન કે જે ખનિજ તેલ વિશે વિસ્તારથી માહિતી આપો. ક્વેશ્ચન શું છે આપણો? કે ખનિજ તેલ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપો. તો કે ખનિજ તેલ છે એ પરંપરાગત કે પછી શક્તિ સંસાધન ગણાય છે અને પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધન પણ છે. જો ખનિજ તેલની વાત કરીએ તો આ ખનિજ તેલ છે એ કેવું છે? પરંપરાગત છે. કેવું છે? પરંપરાગત. કે પછી વ્યાપારી શક્તિ સંસાધન ગણાય છે અને એટલે આ પુનઃ અપ્રાપ્ય સંસાધન છે. પુનઃ અપ્રાપ્ય સંસાધન હોવાથી એક વખત એનો ઉપયોગ થઈ ગયા બાદ વળી પાછું નજીકના સમયમાં આપણને ઝડપથી પાછું મળતું નથી. એટલે ખનિજ તેલની ઉત્પત્તિ, સૌથી પહેલા વાત કરીએ કે ખનિજ તેલની ઉત્પત્તિ, આ ખનિજ તેલ છે એ કેવી રીતના મળે છે? તો કે એ પ્રસ્તર ખડકોમાંથી મળે છે. ખનિજ તેલ કેમાંથી મળે છે? પ્રસ્તર ખડકોમાંથી મળે છે. આજથી કરોડો વર્ષો પહેલા પૃથ્વી ઉપર પ્રાણીઓ છે એ ભૂગર્ભની અંદર દટાયા અને તેમના સ્વરૂપનું હતું આવા કેટલાક ખનિજો તેલ અને કદરતી વાયુ મુક્ત સ્તરો માઇક્રોકાર્બન્સમાં રૂપાંતર થયું અને આ સ્વરૂપ લગભગ પ્રવાહી કે ભૂસંચલનના કારણે સમુદ્રમાંથી બહાર ઉંચકાઈ આવ્યા અને કેટલાક સમુદ્રના તળિયે જ રહ્યા. શું કીધું છે કે આ ખનિજ તેલની ઉત્પત્તિની વાત કરીએ તો આ ખનિજ તેલ છે એ આપણને મળ્યું ક્યાંથી?
તો કે આ જે ખનિજ તેલ છે એ પ્રસ્તર ખડકોમાંથી મળે છે. કેમાંથી મળે છે? પ્રસ્તર ખડકોમાંથી. આજથી કરોડો વર્ષો પહેલા પૃથ્વીના જે કઈ પ્રાણીઓ હતા એ બધાય પ્રાણીઓ છે એ જમીનની અંદર દટાઈ ગયા. પછી તાપમાન અને દબાણના વધારાને કારણે આવા કેટલાક ખનિજ તેલ અને કુદરતી વાયુયુક્ત સ્તરો બંધારણ અને ઈ સ્વરૂપ લગભગ પ્રવાહી કે પછી વાયુ ભૂસંચલનના કારણે એ સમુદ્રમાંથી ઉચકાઈ આવ્યા અને કેટલીક વસ્તુ છે એ સમુદ્રના તળિયે છે. પછી બીજી વાત કરીએ ખનિજ તેલની પ્રાપ્તિ. આ કેની વાત કરી આપણે? ખનિજ તેલની ઉત્પત્તિ, કે આ ખનિજ તેલ છે એ કેવી રીતના મળ્યું આપણને, બન્યું. હવે આપણે વાત કરી છે ખનિજ તેલની પ્રાપ્તિ. એટલે આ ખનિજ તેલ છે એ આપણને કેવી રીતના પ્રાપ્ત થયું? તો કે ઈસવીસન 1866 ની અંદર ભારતમાં અસમમાં ખનિજ તેલ શોધવા માટે કૂવો છે એ ખોદવામાં આવ્યો અને એનામાં સફળતા મળી. એટલે દેશમાં ખનિજ તેલના ભંડાર શોધવાના સક્રિય પ્રયત્ન શરૂ થયા. કે સૌથી પહેલી વાર ભારતની અંદર ઈસવીસન 1866 માં અસમની અંદર, કેની અંદર? અસમની અંદર ખનિજ તેલ શોધવા માટે સૌથી પહેલા એક કૂવો ખોદવામાં આવ્યો હતો અને એ કૂવો ખોદાઈ ગયા બાદ એની અંદરથી આપણને સફળતા મળી. એટલે એમાંથી ખનિજ તેલ મળ્યું. તો પછી સફળતા મેળવતા દેશમાં ખનિજ તેલના ભંડાર શોધવાના સક્રિય પ્રયત્નો છે એ ચાલુ થયા. કે ભાઈ જો આ જગ્યાએ ખોદીએ તો આપણને ખનિજ તેલ મળે છે, તો બીજી એવી કેટલી જગ્યા છે કે જ્યાં ખોદવાથી આપણને ખનિજ તેલ મળી શકે. તો આજે ભારતની અંદર મુખ્યત્વે ખંભાતના અખાત, અરબ સાગરના બોમ્બે હાઈ, ગુજરાત અને અસમમાંથી તથા થોડા પ્રમાણમાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ આ બધાય વિસ્તારમાંથી ખનિજ તેલ છે એ મેળવવામાં આવ્યા. એટલે સૌથી પહેલો પ્રયોગ 1866 ની અંદર અસમની અંદર કર્યો હતો. ત્યાંથી ખનિજ તેલ નીકળ્યું એટલે અલગ અલગ જગ્યાએ કુવા ખોદી અને સફળ પ્રયત્ન છે એ કરવાના ચાલુ રાખ્યા અને પ્રયત્ન કરવાના ચાલુ રાખ્યા. ત્યારબાદ ભારતની અંદર ખંભાતના અખાતમાં, અરબ સાગરના બોમ્બેમાં, ગુજરાત અને અસમમાંથી તથા થોડાક પ્રમાણમાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ આ બધી જગ્યાએથી આપણને ખનિજ તેલ છે એના ભંડાર મળી આવ્યા હતા. ત્યારબાદ ખનિજ તેલના ભંડારોના વિભાગ. તો કે ભારતના ખનિજ તેલના ભંડારો છે એને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યા છે? 5 ભાગમાં. પહેલું તો કે ઉત્તર પૂર્વના તેલ ક્ષેત્રો, બીજું તો કે ગુજરાતના તેલ ક્ષેત્રો, ત્રીજું તો કે બોમ્બે હાઈના તેલ ક્ષેત્ર અને ચોથું પૂર્વ કિનારાના તેલ ક્ષેત્રો અને પાંચમું છે એ રાજસ્થાનના તેલ ક્ષેત્ર. શું કીધું છે? તેલ ક્ષેત્રના ભંડારના જે ખનિજ તેલના ભંડારના વિભાગની વાત કરી તો એને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યા છે? 5 ભાગમાં. અને એ 5 ભાગની અંદર સૌથી પહેલું તો કે ઉત્તર પૂર્વના તેલ ક્ષેત્રો, બીજું તો કે ગુજરાતના તેલ ક્ષેત્રો, ત્રીજું બોમ્બે હાઈના તેલ ક્ષેત્રો, ચોથું પૂર્વ કિનારાના તેલ ક્ષેત્ર અને પાંચમું છે એ રાજસ્થાનના તેલ ક્ષેત્ર. અને આજના દિવસનો સૌથી છેલ્લો પોઈન્ટ હવે બાકી રહ્યો કે આ ખનિજ તેલ છે એનો ઉપયોગ ક્યાં થાય છે? શું કીધું છે કે આ ખનિજ તેલ છે એનો ઉપયોગ ક્યાં? તો કે ખનિજ તેલ છે એ પરિવહન તેમજ ઉદ્યોગમાં યાંત્રિક સાધનોના સંચાલન બળ કે પછી બળતણ તરીકે વાપરવામાં આવે છે. આ ખનિજ તેલનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો કે પરિવહનની સાથે, પરિવહન એટલે પેટ્રોલ ડીઝલની અંદર, પછી પરિવહન ઉદ્યોગમાં તેમજ ઉદ્યોગની અંદર યાંત્રિક સાધનોના સંચાલક બળ તરીકે કે પછી બળતણ તરીકે. એટલે કે ધંધાની અંદર, ઉદ્યોગની અંદર, ફેક્ટરીની અંદર કોઈ પણ સાધનોને ચલાવવા માટે. પછી ખનિજ તેલની આડ પેદાશમાંથી આપણને પ્લાસ્ટિક મળે, રંગો મળે, રસાયણો, રાસાયણિક ખાતર આ બધી વસ્તુઓ બને છે. પછી વાર્નિશ, આલ્કોહોલ, પેરેફિન આવી જંતુનાશક દવાઓ, સિન્થેટિક રેસાઓ આ બધી જ વસ્તુઓ આપણને કેની અંદરથી મળે છે? ખનિજ તેલની અંદરથી મળે છે.
તો વિદ્યાર્થીઓ, આપણે જે કાંઈ પણ ચેલેન્જ લઈને ચાલીએ છીએ એ ચેલેન્જને આજે 1 મહિનો પૂરો થયો અને હજી તમારી પરીક્ષા છે એને પૂરી થવામાં 4.5 મહિના જેટલો સમય છે. આપણે ડે ટુ ડે એક લેક્ચર છે એને અપલોડ કરશું અને તમારા જે કોઈ વિદ્યાર્થી મિત્રો હોય કે જે ખરેખર 10મા ધોરણની તૈયારી કરવા ઈચ્છતા હોય તો એમના સુધી આ વિડીયો છે એને જરૂર પહોંચાડજો, કારણ કે આની અંદરથી આવતી જે કઈ માહિતી છે એ તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગી સાબિત થશે. તો મળીએ આના પછીના લેક્ચરમાં. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન સરના જય શ્રી કૃષ્ણ.